અને આપણને સંપૂર્ણ ટેકો આપી હવે બધા એવા મિત્રો સભામાં ગોઠવાઈ દેશો। આજે 2026ની સામાન્ય સ્વરાજ્યની ચૂંટણીના માધ્યમને આપણે તાલુકા પંચાયત કુવાતા ગોલવી ગોલવા ની આજે જાહેર સભા અહીંયા કુવાતા મુકામે કુવાતાની આપ સૌ 18 આલમના અગ્રણી વડીલો યુવાન મિત્રો અને દોસ્તો અહીંયા ઉપસ્થિત છો ત્યારે આપ સૌને કોંગ્રેસ પાર્ટી વતીનો ખૂબ દિલથી આવકારું છું। આપણા લોક લાડીલા ધારાસભ્ય એવા શિવ ભક્ત શિવાબા ભુરિયા સાહેબ સાથે સાથે આપણે પારડી જે તાલુકા પંચાયત લડે છે એવા મફતસિંહ વાઘેલા એમની સાથે આપણે વાંકમભાઈ જબરસિંહ વાઘેલા આપણા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ યુવા ઉમેદભાઈ કરશનજીબા ગોદાબા પોનાબા ભાઈ પોનાભાઈ ભગાભાઈ તમામ આમ તો નામ લઈ શકો છો પણ સમયના અભાવે આપ સૌ જ્યારે 2005માં જબરસિંહબા મને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી દઈ અને અહીંથી આ અમારું આખું ગામ હું છેલ્લી ઘડી ઉપર ટિકિટ લઈ સ્વીકારી કોઈને પણ વાત કરવા કે કેવા પણ નતો જો અરે એ દિવસે 2005માં ફક્ત ને ફક્ત 105 વોટ ભાજપને આપ્યા હતા। એકડે એક 18 ગામ મારા તરફી મતદાન કરી અને અહીંથી ભલે હું કદાચ આગળની સીટમાં 150 વોટે હાર્યો પણ અહીં તાલુકા પંચાયત આપણે જીતી ગઈ। ત્યારે આપ સૌએ જો ખોબલે ને ખોબલે મત આપ્યા હોય તો કાયમી માટે આ ગામનો હું ઋણી દઈશ। તો આપ સૌ જ્યારે આપણા સૌના ઉપર એક ભરોસો મૂકી અમુક આગેવાનોને મેં સંપર્ક કરી અને આપણા તાલુકા પંચાયત સીટમાં કઈ રીતનો ઉમેદવાર લાવવો એ આપણે બધાને થોડુંક વિશ્વાસમાં લઈને કર્યું છે। ત્યારે આપણા તાલુકા પંચાયતના ઉમેદવાર આમ તો આપણે બધાએ પેલા કમાબાને પણ સરપંચ બનાવ્યા હતા અને એ જ પરિવારના આપણે સુખાભાઈને તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે અહીંયા મેદાનમાં મૂક્યા છે અને જિલ્લા પંચાયતના ઉમેદવારમાં આપણે બાજુમાં મકડાલા ગામથી શિવરાજસિંહ ચૌહાણ સાહેબ છે। તો આપણે બંને મિત્રોને આવનારી 26 તારીખે વધુમાં વધુ બંને વોટ પંજાના નિશાન ઉપર આપી અને મને તો વિશ્વાસ છે ને મેં તમારા બધાના વિશ્વાસથી અહીંયા મોવડી મંડળને પણ કહી દીધું છે કે દિયોદરની 22 તાલુકા પંચાયતમાંથી આપણી આ ગોલવીસ તાલુકા પંચાયતથી 1000 લીડથી લીડ કાઢશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। એવો સંપૂર્ણ વિશ્વાસ છે અને આપ સૌનો સાથ સહકારથી મને પૂર્ણ વિશ્વાસ છે કે આ સીટ 22 માંથી ક્યારે પણ પાછી નહીં રહે અને સૌથી વધારે મોખરે જશે। હવે મારી વાત વધારે ન કરતા હું જબરસિંહ બાબુને વિનંતી કરું કે તેઓ 2 શબ્દ કહેશે। 26 તારીખે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ થવાની છે એ નિમિત્તે આજે ઉપસ્થિત કુવાતા ગામમાં આપણા સૌના માર્ગદર્શક આદરણીય આપણા પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા સાહેબ, આપણા તાલુકાના કોંગ્રેસના પ્રમુખ આદરણીય અમિતભાઈ પટેલ, કરશનજીભાઈ, પારડીથી ઉમેદવાર મફતસિંહ ગોદાબા, અહીંના ઉમેદવાર સુખાભાઈ, ગામના સૌ વડીલો, મોભીઓ, આગેવાનો, યુવાન મિત્રો, આપ સૌને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે આપણે 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી પણ આપણને રોમના નોમે, ગાયના નોમે કે મંદિરના નોમે લડાઈ અને આપણા પાસેથી વોટ લઈ જાય છેતરી જાય અને વિકાસ 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 કરીને વાતો કરે છે પણ કોઈ વિકાસ આપણે જોવા ભાડ્યો નથી। આજે ઉદ્યોગપતિઓની સરકાર છે, ખેડૂતોને લક્ષી સરકાર નથી। જેનો રાજા વેપારી, જે દેશનો રાજા વેપારી હોય એની પ્રજા ભિખારી હોય છે। આપણા જે આજે વડાપ્રધાન એ પણ વેપારી છે અને ગૃહમંત્રી પણ વેપારી છે।
મોટા ભાગનું આપણું રેલવે હોય, એરપોર્ટ હોય, લાલ કિલ્લો હોય, મોટા જે આપણા ડેમ હતા એ પણ વેચાઈ જવાની અણે ઉપર છે. તમને બધાને ખબર છે, અદાણી અને રિલાયન્સ વાળાએ આખું ભારત ખરીદી લીધું છે. આપણે ગામડામાં બેઠા છો, અમે બારે ફરા છો, અમને ખબર છે. હવે એવું થવાનું છે કે તમે જે ખેડૂત છો એ આપણે ખાતેદાર તરીકે હતા, પણ ભવિષ્યમાં આપણે કબજેદાર તરીકે આપણું 8 અને 7 12માં નામ આવવાનું છે. એ યાદ રાખજો, કબજેદારને ગમે ત્યારે કોઈ ગાડી શકે, ખાતેદારને કોઈ ગાડી ના શકે. એટલે વિનંતી કરવા આવ્યા છે કે આ સરકારને, વેપારી અને સરકારને ઉખડી નાખો અને કોંગ્રેસની ખેડૂત લગતી સરકાર બનાવો, એવી બે હાથ જોડીને વિનંતી કરું છું. વધારે હું કોઈ કહેતો નથી, પણ 2 મશીન આવશે, એક અને 2 કુટીર હશે. બે મશીન ઉપર કોંગ્રેસના નિશાન ઉપર સુખાભાઈને અને સિદ્ધરાજસિંહને કોંગ્રેસના હાથના નિશાન ઉપર બટન દબાવીને વિજય બનાવો એવી વિનંતી કરવા આવ્યો છું. અને મારે ખાસ આપને કહેવું છે કે મોરજીબા તમારા મકડાલાના ભણે જતા, અને મકડાલાને કુવાતા તો એક જ ભાઈ કેવડા કૃષ્ણભાઈ ખરું ને? હા, એટલે તમારા મોરજીબા ભણે જતા ને તમારા મોરજીબાના ભણે જ પુત્ર છે. અને અમે ભલે અમારા ઉત્તમસિંહ ભાઈ છે, પણ એ ભારતીય જનતા પાર્ટીમાં છે, 2 વાર પ્રમુખ રહ્યા છે. આ ફેરે તમે એમને ઘણી વાર વોટ આપ્યા છે, આ ફેરે સિદ્ધરાજસિંહને આલો, અને સિદ્ધરાજસિંહ તો સારા ન નીવડે તો 5 વર્ષ કે સિદ્ધરાજસિંહને કાઢી મેળજો. એ તો બરોબર છે ને? દર 5 વર્ષે ચૂંટણી આવે છે, આપણને સિદ્ધરાજસિંહ સારા ના લાગે તો કે બીજા ભાઈ. એટલે આ ફેરે 26 તારીખે ખૂબ બહુમતી કુવાતામાંથી વોટિંગ થાય અને કોંગ્રેસ તરફી થાય એવી વિનંતી કરું. અસ્તુ ભારત માતા કી જય. ગોદાબા થોડોક તમે 2 શબ્દો લે આવો. બોલો ભારત માતા કી જય. આપણે અમે 2 પ્રમુખો મળ્યા છે. હવે હાથ મારે એ ચાલશે એટલે 2 પ્રમુખો મેં ક્યાં છે, સિદ્ધરાજજી છે અને આપણા માથી રોણા છે. એ બિયાની પાલટી જીતાડવા સારું કરીને તમને અમે પરેશાન કરવા આયા હતા. તમને 2 હાથ જોડી અને વિનંતી કર્યા હતા કે એ બિયાને બહુ જંગી મતથી જીતાડી અને મોટી જીત લાવજો એવી અમારી તમને 2 હાથ જોડીને વિનંતી છે. અને બીજું તો મિત્રો મારે તમારે ઘણું કહેવાનું તો છે, પણ સરકાર તમારે ધાર ખાતરની જરૂર હોય છે તાર તમને લાઈનમાં રાખે છે. તમારે નથી મળતો, તમારે ખેતીના ભાવ ચડાવી દે છે, બિયારણના ચડાવી દે છે. એ કોઈ હાશ આવતો નથી ને. હવે ન જુએ તાર ઘણું પીડ્યું હોય, બિયારણના ટાઈમે બિયારણ ન હોય, તેલના ટાઈમે તેલ ન હોય, તો ખેડૂતને ત્યાં આટલી મજૂરી વધી છે. એટલે આ ફેરે થોડુંક નવીનતા કરો અને કોંગ્રેસને જીતાડો. બહુમતી આપણી ધોની કોંગ્રેસ હતી, તમને આ ધોની નિહાળ્યો આલી, એક નિહાળી જોઈ. ભાજપ સરકારે તમને જો આલી હોય તો ચોક વાવડો કે આ નિહાળ આલી દે, કાંઈ સારું કામ. જે શિક્ષણ હતું એ સરકારી શિક્ષણ હતું, એ બધું એને પાછું લઈ લીધું છે. હવે તમારા ગોદામ પૈસા હશે એટલું છોકરાને તમે ભણાવી દેશો, વધારે નહીં ભણાવી કહો. એ તમને એટલી સાથે વિનંતી કરો તો આ મારી છેલ્લી વિનંતી છે. મેં ઘણો કોઈ ભાષણ કર્યું નથી, ને કહેતો હું ઘણું ભાષણ તો તોણું કરું. હવે આપણે તાલુકા પંચાયતના પ્રમુખ ઉમેશભાઈને વિનંતી કરું 2 શબ્દો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. કુવાતા ગામની પાવન ધરા ઉપર સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણીઓ ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક વડીલ મુરબ્બી પૂર્વ ધારાસભ્ય શ્રી શિવાભાઈ ભુરિયા સાહેબ, એવા જ આપણા પાલડી તાલુકા પંચાયત સીટના ઉમેદવાર મફતસિંહજી
ગોલવી અને કુવાતા ગામના તાલુકા પંચાયતના ઉમેદવાર સુખાભાઈ, પૂર્વ તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ જવરસિંહજી, પોનાભાઈ, ભગાભાઈ, કરશનજી બાપુ, રોટીલા જિલ્લા પંચાયતના પ્રભારી મફતલાલજી, તમામ સમાજના હું બધાના નામ લઈ શકું છું કારણ કે આપણે બધા જ પરિચિત છીએ. તમામ સમાજના 18 આલમના ધોળી તલી એસસી એસટી ઓબીસી સમાજના આગેવાનો, યુવાન દોસ્તો, આ ચૂંટણી એ આપણા માટે ખૂબ મહત્વની છે, અગત્યની છે. નાના નાના સમાજ, ગરીબ સમાજો ને જોડતી ચૂંટણી છે. જમીનથી જોડાયેલા લોકો માટેની આ ચૂંટણી છે. ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય એમને ગુજરાત અને દિલ્હીમાં જે કાયદાઓ બને એની અમલવારી કરવા માટેની હોય છે. પણ આ ચૂંટણી આપણા માટેની છે. આપણે હંમેશા જે કામ ગાંધીનગર કે દિલ્હીનું ભવિષ્યમાં પડે, પણ તાલુકા અને જિલ્લામાં હંમેશા આપણે કામ પડે. વિધવા સહાય હોય, વૃદ્ધ પેન્શન હોય, ઇન્દિરા આવાસ હોય, સરદાર આવાસ હોય, આંગણવાડીના પ્રશ્નો હોય, ગામની સ્કૂલમાં શિક્ષકોની ઘટ હોય, સીસી રોડ હોય, આવા તમામ પાયાથી જોડાયેલા કામો માટેની આ ચૂંટણી છે. મારે વધારે વાત નથી કરવી. હું તમને વિનંતી કરવા માટે આખા દિયોદરના અમે કાર્યક્રમ કરી રહ્યા છીએ. મારે ફરવાનું થાય છે. એમાં એક જ વાત આ વખતે પરિવર્તન, પરિવર્તન અને પરિવર્તન. અને હું તમને ખાતરી સાથે કહું છું કે દિયોદર તાલુકા પંચાયત કોંગ્રેસની બને છે, બને છે ને બને છે. એમાં કોઈ બેમત નથી. આ હું તમને ખાતરી સાથે કહું છું. કારણ કે ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના ગઢ ગણાતા ગામો હતા. મારું જ ગામ હંમેશા હું કેટલી ચૂંટણીઓ લડ્યા. અમે હું ખુદ લડ્યો છું. મફજી બાબા 2 વખત લડ્યા, માન્ય ધારાસભ્ય સાહેબ 2 વખત લડ્યા, જ્ઞાનીભાઈ ઠાકોર સાહેબ સંસદની લડ્યા, પણ માઇનસમાં રહ્યા છે. પણ આ વખતે આખા ગામની 18 આલમે નક્કી કર્યું છે અને એટલા ભરપૂર આશીર્વાદ આપવાના નક્કી કર્યા છે. અને મને પૂર્ણ વિશ્વાસ છે કે એવા તો ઘણા ગામો છે, વડિયા, પાલડી, જે કોતરવાડા, તમે નહીં વિચાર્યું હોય, આ વખતે બમ્પર જીત કોંગ્રેસના પંજાને વોટ મળશે એવા આશાવાદી છે. એટલે આપણે જીતના ભાગીદાર બનીએ. કુવાતા ગામમાંથી હંમેશા કોંગ્રેસ પાર્ટીને હંમેશા બહુમતીથી વોટ મળ્યા છે અને આ વખતે પણ મને વિશ્વાસ છે અને વિશ્વાસને પૂર્ણ કરવાની જવાબદારી આપ સર્વની છે. આપણા ગામનો જ ઉમેદવાર છે. તમારા બધાના આગેવાનો, વડીલોને વિશ્વાસમાં લઈને જ્યારે સુખાભાઈ આપણી વચ્ચે આવ્યા છે તો આપણે એમને જીતાડવાની જવાબદારી પણ આપણી બની. હું તમને બધાને 2 હાથ જોડીને વિનંતી કરું છું, પેનલ ટુ પેનલ પંજાના નિશાનને ઉપર બટન દબાવી અને ભવ્ય વિજય બનાવશો. એ જ આશા અપેક્ષા સાથે મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગરવી ગુજરાત. હવે આપણે જેની સભામાં વધારે આપણા ઉમેદવાર પણ આપણે ત્યાં વધારી રહ્યા છે, તો આપણે પહેલા હિંગળાજ માતાના અહીંયા સાનિધ્યમાં બધા બેઠા છો ત્યારે બોલો હિંગળાજ માતાની આપણા ગામમાં વધાવીએ. આપણે તાળીઓ 2 હાથ ઊંચા કરી અને આપણા ઉમેદવારને વધાવીએ. હવે સમયના અભાવે આપણા ઉમેદવાર એવા સિદ્ધાર્થજી બાબુને વિનંતી કરું કે તેઓ એમનું પ્રવચન આપશે.
બોલો શિવશંકર ભગવાન કી બોલો બજરંગ બલી કી આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર અર્થે જ્યારે કવાંટા ગામમાં આવવાનું થયું છે ત્યારે આજની આ સભામાં ઉપસ્થિત દિયોદરના પૂર્વ ધારાસભ્ય મોરબી શિવાબા ભુરિયા, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ ઉમેશભાઈ, જબરસિંહભાઈ, કરશનજીબા તેમજ સર્વ સમાજના અહીંયા ઉપસ્થિત વડીલો, યુવાનો તમામનું અહીંયા ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ આમ તો પક્ષાપક્ષીથી ઉપર રહી અને વ્યક્તિત્વ ઉપર લડાતી હોય છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ગ્રામ પંચાયતના, તાલુકા પંચાયતના અને જિલ્લા પંચાયતનું જે બોર્ડ બને એ સ્થાનિક મુદ્દાઓ ઉપર કામ કરે. સ્થાનિક રોડ, રસ્તા, ગટર, શિક્ષણ, આરોગ્ય આ બધી જ વસ્તુઓ ગ્રામ પંચાયતથી લઈ અને દરેક તાલુકા પંચાયત સુધી આનું કાર્ય કરવાનું હોય છે. ત્યારે કેન્દ્રમાં તેમજ ગુજરાતમાં વર્ષોથી ભાજપની સરકાર છે, છતાં પણ જે બેઝિક જરૂરિયાત છે આરોગ્યને લક્ષી કે ભાઈ કોઈને બ્લડની જરૂર પડે તો ગવર્મેન્ટ કોઈ બ્લડ બેંક નથી, છેક થરાદ કે દિયોદર જવું પડે, અહીંયા ધાનેરા જવું પડે. આપણે નોર્મલ રિપોર્ટ કરાવવો હોય, તાવ આવતો હોય તો એ પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર જઈને આપણે કરાવવું પડે. એવી કોઈ સરકારી કોઈ એવી સુવિધાઓ ઉપલબ્ધ નથી. શિક્ષણની વાત કરીએ તો અત્યારે શિક્ષણનું જે શિક્ષકો છે એમને પણ વસ્તી ગણતરીમાં અલગ અલગ જગ્યાએ ઓવર ડ્યુટી કરાવડાવે, જેના કારણે એનું કામના ભારણને કારણે શિક્ષકો પણ સારી રીતે સ્કૂલની અંદર બાળકો ના ભણાવી શકે. નવી સરકારી શાળાઓ, નવી ઇંગ્લિશ મીડિયમ શાળાઓ એવી કોઈ વર્ષોથી કોઈ એવી સ્કૂલો બની નથી. જે બન્યું છે બધું કોંગ્રેસ સમયથી છે, ચણતર પ્લાસ્ટર કરીને કર્યું હશે. બાકી કોઈ નવી મોટી સ્કૂલો કે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો કોઈ એવું બનાવ્યું નથી. ત્યારે કેન્દ્રથી લઈ નીચે સુધી ભાજપની સરકાર હોવા છતાં પણ આજે મોંઘવારીના પણ પ્રજા ત્રસ્ત છે. બિયારણ મોંઘું, ખાતર મોંઘું, દવા છાંટવાની આવે એ પણ મોંઘી, પાણીની સમસ્યા, તળ ઊંડા જઈ રહ્યા છે, નહેર નજીક છે નહીં, સિંચાઈ માટે તળાવો ભરવાની વાત થાય છે પણ સુજલામ સુફલામની અંદર ખાલી ચૂંટણી આવે ત્યારે જ પાણી છોડવામાં આવે છે. આપણા ઘણા બધા અહીંયા બેઠા છો, એમના સગા સંબંધીમાં કે દીકરા કે પરિવારની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ હશે તો તાલુકા જે કોન્સ્ટેબલ લેવલના જે છે કે એએસઆઈ લેવલના જે છે ક્લાસ વર્ક 3 માં આવે તો સૌથી ઓછું ગેટ પે 1800 રૂપિયા એમને આપવામાં આવે છે. જ્યારે કામનું ભારણ ગણો તો 18 કલાક એ નોકરી કરવાની, કોઈ તહેવારોની અંદર હાજર ના રહી શકે, પરિવાર સાથે સમય ના આપી શકે, મોટા ભાગનો સમય એ બંદોબસ્ત અને સરકારી કામોની અંદર. આંગણવાડી બહેનોની વાત કરું તો 10,000 જ પગાર, એમની સાથે સહકર્મચારીઓ એનો માત્ર 5,000 પગાર. ગુજરાત હાઈકોર્ટની જે ચુકાદો છે એ ચુકાદાની અંદર 24,300 એક આંગણવાડી બહેનોનું કીધેલું છે, છતાં પણ ચુકાદો આપ્યા છતાં પણ અત્યારે પગાર ચૂકવવામાં આવતો નથી. આ દરેક મુદ્દાઓ ઉપર યુવાનોને શિક્ષણની વાત હોય તો સારી લાઇબ્રેરી ગામની અંદર બને. જો લાઇબ્રેરી હોય તો એની અંદર કઈ રીતે વધારે સુવિધાઓ, સારી પુસ્તકો, ક્લાસીસ માટે કંઈક નવું કરી શકીએ, ગામની અંદર સ્વચ્છતા કઈ રીતે રહે તેના માટેના કાર્યો કરી શકીએ. જે મહિલાઓ છે એમને નવા ક્લાસીસ એનજીઓ સીવણ ક્લાસીસ, ભરતકામ જેવા ક્લાસીસ કરાવડાવીને અને એમને ટ્રેનિંગ આપીને આપણે એમને પણ પગભર કરાવી શકીએ. ઘણા બધા એનજીઓ એવા છે કે જે ગ્રામીણ ક્ષેત્રની અંદર આવા કામ કરતા હોય છે પણ એમનો સંપર્ક કરીને આ બધું ભેગું કરવું પડે. અત્યારે તમે જુઓ કે સમગ્ર વાવથરાની અંદર કેટલી ગૌશાળાઓ બધી ગ્રામ પંચાયતના ગામના લોકો દ્વારા ચાલે છે. કોઈ મોટો ફાળો ઉપરથી ગવર્મેન્ટ કોઈ વિશેષ પેકેજ આપતું નથી. ગ્રામ પંચાયતોની અંદર ગામની અંદર વસ્તી બધી જે વાર તહેવારે જે રીતે બધા ભેગા થઈ નાના મોટો દાન પુણ્ય કરે અને એ રીતે ગૌશાળો ચાલે છે. કોંગ્રેસની જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત બનશે તો એક ઠરાવ કરીને વિશેષ પેકેજ સરકાર પાસેથી જાહેર કરાવવું પડે તો પણ કરાવડાવીને ગ્રામ પંચાયતોમાં જે ગૌશાળાઓ છે એના માટે પણ કામ કરશું. આપ સૌ જાણો છો કે લોકસભા વખતે ગેનીબેને વચન આપ્યું હતું કે ભાજપ માત્ર ગાય માતા માટે રાજકારણ કરે છે પણ કેન્દ્રથી લઈને અહીં સુધી 2014 થી સરકાર છે, કોણ રોકી શકે છે એમને જો ગાય માતા રાષ્ટ્રમાતા જાહેર કરવું? ખુલ્લેઆમ કતલખાના ચાલી રહ્યા છે.
આપણા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર છેક 2 વખત બોલ્યા લોકસભાની અંદર કે ભાઈ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરો. એક પણ ભાજપના સાંસદ ત્યાં જઈને કોઈ જ આપણા પ્રજાના પ્રશ્નો ઉપાડતા નથી. અને વર્ષોથી એકની એક સરકાર રાખવાના કારણે એમને પણ હવે કોઈ બીક રહી નથી. પહેલા અધિકારી જોડે જતા ને અને કોઈ લોચ રિશ્વત માટે વાત કરી હતી ને તો આપણને ડર લાગતો. 5 આગેવાનોને ભેગા લઈ જતા અને પટાવટ કરી હતી. આજ તમે અધિકારીના ઓફિસમાં જાઓ ને એટલે હોમેથી કે ભાઈ આટલા ખાસ. આ તંત્રના કારણે, કારણ કે સરકાર જ બદલી નથી એટલે કોઈ ડર જ નથી રહ્યો તંત્રને. પૈસા વગર કોઈ જગ્યાએ કામ થતું નથી. એમાં ગરીબ માણસોને મરવાના દાડા આવે છે. મોટા પૈસાવાળાને કોઈ તકલીફ નથી. એ હેરાન ગરીબ થાય. જેમ કે પૈસાથી કામ થઈ જતું હોય મોટા માણસોને તો થઈ જવાનું છે, પણ જે હકીકતમાં જેને તકલીફ છે અહીંયાને કોઈ સહયોગ નથી મળતો. તો આ બધા ઘણા બધા મુદ્દાઓ છે. આ વખતે કોંગ્રેસ પાર્ટીનું ખૂબ સારું વાતાવરણ છે. આખા વાવથરાની અંદર એમને ઉમેદવારો મળતા નથી. ઘણી જગ્યાએ એમણે ખેંચતાણ કરીને ઉમેદવારો ઉપર પ્રેશર કરી અને બિનહરીફ સીટો કરવરાઈ. ત્યારે હું કહેવા માંગુ છું, તમે લોકશાહીની અંદર, ડેમોક્રેસીની અંદર, ભારત દેશે ડેમોક્રેસીથી ચાલે છે. બાબા સાહેબ આંબેડકરે એનું સંવિધાન બનાવ્યું છે, એના ઉપર ચાલે છે. ત્યારે લોકશાહીની અંદર પ્રજા નક્કી કરે તમારો પ્રતિનિધિત્વ હોય. પાર્ટી મેન્ડેટ આપે છે, એ ચૂંટણી લડવાનું આપે, પરંતુ ચૂંટણી જીતીને એને સદસ્ય બનાવો, જિલ્લા પંચાયતનું, તાલુકા પંચાયતનું, એ મેન્ડેટ પ્રજા આપતી હોય. અને પ્રજાનું મેન્ડેટનો વિરોધ કરી અને તમે કોંગ્રેસના મેન્ડેટ ફાડી નાખવા, કોંગ્રેસના આગેવાનોને દબાવવા, કોંગ્રેસના સભ્યોને ઉપાડી જવા, ગમે એમ કરીને એન કેન પ્રકારે તાનાશાહીથી જે બિનહરીફ સીટો કરાવરાઈ, આ બધાનો જવાબ એ આવનારી 26 તારીખે આપવાનો છે. 2 ઉમેદવારો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બંને ઉમેદવારોને કોંગ્રેસ પક્ષ તરફથી વોટ આપીને જીતાડજો. આપણે તાલુકા પંચાયતના તમારા ગામના સુખાભાઈ ચાંદાભાઈ માજીરાણા એ ઉમેદવાર છે. અને જિલ્લાની અંદર હું સિદ્ધરાજસિંહ ચૌહાણ ઉમેદવાર છું. અમારો બેલેટ નંબર ને બધું 2 નંબર છે. મારો બેલેટ નંબર અને સુખાભાઈનો 2 નંબર છે બેલેટ નંબર. બંનેને કોંગ્રેસના પંજા ઉપર વોટ આપીને જીતાડજો. નાનું મોટું ટોપુટિયું ગમે ત્યારે હશે તો કરશું. મારું ગામ મકડાલા જ છે. મકડાલા મોરજી ભોણેજ ને બધા આખું કુંવતા ઓળખે છે, કારણ કે દરેક સમાજની અંદર પોતાને આવવાનું થતું. અને કુંવતા મકડાલા તો ક્યારેય અલગ રહ્યું જ નથી. અને દાદાને પણ શિવાબા હંમેશા કુંવતા હોય, મકડાલા હોય, એ એટલું માન સન્માન રાખતા કે હતા. ભોણેજ પણ દીકરા તરીકે રાખતા, ભાઈ ભોણેજ કે ફાઇનલ, એટલું માન સન્માન દરેક સમાજના લોકો રાખતા હતા. ત્યારે મને કોંગ્રેસ પાર્ટીમાંથી ટિકિટ મળી છે. બધાએ વિશ્વાસ કરીને આવી છે. જાગીરદાર સમાજનો પણ ખૂબ વિશેષ આભાર માનું છું કે બધો આખા 14 ગામમાં જ્યાં જ્યાં જાગીરદાર સમાજ છે અમારો, એ બધાએ ખૂબ સહયોગ કરી રહ્યા છે. દરેક સમાજનો હું ઋણી છું. જ્યાં જ્યાં જઈએ ત્યાં, ચાહે બ્રાહ્મણ સમાજ હોય, પ્રજાપતિ સમાજ હોય, સોની સમાજ હોય, ચૌધરી સમાજ હોય, ઠાકોર સમાજ હોય, દરેક સમાજ, આદિવાસી સમાજ હોય, દલિત સમાજ હોય, દરેકે 36 સમાજનો સાથ સહયોગ મળી રહ્યો છે. અને આપ સૌના આશીર્વાદથી જો જિલ્લા પંચાયતનો સદસ્ય બનાવશો તો ક્યારે કોઈ દિવસ અફસોસ નહીં થાય કે ખોટા વ્યક્તિને વોટ આપ્યો, તો એટલી ખાતરી આપું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરીથી કોંગ્રેસ પાર્ટીના બંને ઉમેદવારોને 50 વોટ આપી અને જીતાડજો 26 તારીખે. અને જ્યાં જ્યાં તમારા શહેર સંબંધી આ 14 ગામની અંદર હોય તે અમારા પ્રતિ ભલામણ કરજો, કેમ કે વિસ્તાર બહુ મોટો છે અને ટાઈમ ખૂબ ઓછો છે. તો એકલો હું પહોંચી વળીશ નહીં. અને અમારા આગેવાનો ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે બધી જગ્યાએ જઈને આપણે આપણી વાત રાખીએ. અમે પણ 7-8 દિવસ આવવાનો પ્રયત્ન કરશું, પરંતુ રૂબરૂ ના આવાય તો રૂબરૂ મળ્યા સમજી ગણી અને જ્યાં જ્યાં તમારાથી ભલામણ થાય અહીંયા કરી દો. અહીં ભોપા બેઠા છે ઘણા બધા, અહીંયાને કહો છો તમારી બાધા બીજી હોય ત્યાં થોડી ભલામણ અમારી કરી દો. ખૂબ ખૂબ આભાર બધા. ખૂબ ખૂબ આભાર. હવે આપણે આપણા પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ગુરિયાને વિનંતી કરું તે પહેલા થોડીક અમારા ગામની વાત કરવાની. મને 2-4 વાતો લોકોએ કરી અને મને પણ ખબર છે કે અમુક પ્રશ્નોથી બહુ પીડાય. એક તો સાહેબ આપણે પહેલા પણ ચર્ચા મેલી હતી કે જે પ્લોટ વિસ્તારની અંદર પ્રશ્ન ખૂબ અઘરો છે. ગામતળ મંજૂર થતું નથી, 2-3 રોડ રસ્તાના આવા 2-4 પ્રશ્નો છે. એટલે વધુ વહેલી તકે આપણે કઈ રીતે આને સોલ્યુશન કરીએ એના માટે પણ થોડીક આપણે જવાબદારી લેવી પડશે. ગામ બધું આપણી સાથે છે, તો આપને વિનંતી કરું કે આપ 2 શબ્દો આપના પણ
હિંગળાજ માતા કી જય. આજે કોતા મુકામે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીના લોક સંપર્કના કાર્યક્રમમાં ઉપસ્થિત રોડલા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી શિવરાજસિંહજી, તાલડી તાલુકા પંચાયતના ઉમેદવાર ભગતસિંહજી, મહારાજ ગામના વતની જબરસિંહજી ગોદાબા, તમારે અહીંયા આ તાલુકા પંચાયત ઉમેદવાર શ્રી સુગાભાઈ મફતલાલ કરશનજી બાવા, સૌ તમે ગામના વડલું જીવન મિત્રો. હું બેઠો તારનો બાની વાત વાપરું છું બેઠો બેઠો. આમ તો મારો જાતિ કોઈ કહેવરાય નહીં, હું મારો સ્વભાવ છે કે આપણો જાતિ કશું કહેવરાય નહીં, પણ પોતે તારનું કહે કે કરે ને તેની વાત તો તમને કહું કે જેણે કનેક્શન એનું કાયદેસરનું કનેક્શન છે, એ કનેક્શન મોટું નીકળે તો એની બિલ આલી કે દંડ ના આલી કે બોર્ડ, પણ આપણે કોઈને બોલવાની હિંમત છે નહીં. તમે જેને કનેક્શન આ વિધાનસભામાં રજૂઆત કરી કે તમે ખેડૂતને દંડ આલી જ નાખો, ખેડૂત ચોર છે જ નહીં. ખેડૂતે તમારા કને કનેક્શન માંગ્યું છે, એને અરજી કરી છે, અરજી કર્યા બદલે તમે એને એસ્ટિમેટ ભરાવ્યું છે, એસ્ટિમેટ ભરીને તમે કનેક્શનને જોડી આવ્યું છે, એને ચોરી કરી નથી લીધું. કે વધારેમાં વધારે તમે એને કરી કહો તો એના 2 વર્ષ મોટા નીકળે તો એને બિલ આવી દંડ ના આવ્યું, એને કારણે તમારા કોનેગીરી ગાડીઓ બોરી નથી આવતા. પણ એ આપણા જે નેતાઓ છે કે આગળ એમને બોલવાની મોટામાં શક્તિ હોવી જોઈએ. મોઢેથી મસૂદ ઉડાડે હેમત ના હોય ને તો પછી ગાડી લાવી શું આવે. અત્યારે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ચૂંટણીનો ખૂબ માહોલ સારો છે. આ વખતે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે તાલુકા પંચાયતની જિલ્લા પંચાયત ગુજરાતમાં બધી જ જગ્યાએ કોંગ્રેસ બનાવે એવી અમને પૂરેપૂરો વિશ્વાસ છે. એનું ફક્ત ને ફક્ત કારણ એક જ કે મેં આખા વિસ્તારમાં ફરો છું. લાખણી તાલુકો છે, દીવ તાલુકો છે, બંને તાલુકા મારી વિધાનસભામાં આવે છે. દરેક જગ્યાએ મેટ્રિકમાં જો લોકોનો ખૂબ આક્રોશ છે. કોઈ પણ ભોગી આ વખતે ભાજપને કાઢો અને કોંગ્રેસને લાવો એવી લોકોના મગજમાં આ વખતે એકડો ઘોટાઈ ગયો છે. એમાં કોઈ મિલમતાની ફક્ત ને ફક્ત તમારો મતદારો છે, અમારો કોઈનો છે નહીં. તમે મને મનાવી લીધો છે કે આ વખતે અમારે હોય હોટલમાં કોંગ્રેસને જીતાડવી છે. સાથે સાથે બીજી થોડીક વાત કરું કે મન મનાવા હાથે ચૂંટણી જીતાતી નથી. ચૂંટણી જીતવા માટે મજૂરી પૂરેપૂરી કરવી પડે, કમર કસી. જો તમે બધાએ નિર્ધાર કર્યો હોય કે આ વખતે ભાજપને કાઢવું જ છે, એક મતદાનની ઘટક રાશિ તમે બૂથ ઉપર મતદાન કરાશો, એ તમારી જીત છે. ઘણી વખત આપણે માનતા હા કે 2 વોટ થી 2-5 કિલોમીટર જવું પડતું હોય, એ વોટ કોંગ્રેસને મળવાના જ હોય 100%. 2 વોટ સારું કરીને આપણે આ નાદન તો ઘણી વખત 2 વોટ માટે પણ પરિણામ બદલાઈ જતું હોય છે. તમારે બધાને એક પણ વોટ બાકી ન રહે. તાલુકા પંચાયતમાં સુગાભાઈ અને જિલ્લા પંચાયતમાં સિદ્ધાર્થસિંહ બંને પેનલ ટુ પેનલ મતાલી મશીન બે આવશે. તમે નિશાળમાં વોટ કરવાના છો ને એટલે કુટિયા ઉભે છે, જેટલા બૂથ છે દરેક બૂથમાં કુટિયા ઉભે છે. એક છે જિલ્લા પંચાયતની, બીજી છે તાલુકા પંચાયતની. બહેનોને ઘરથી મતદાન કરવા લાવો અને જે એજન્ટ અંદર બેહે એ પૂરેપૂરી કાળજી રાખે કે એક પણ વોટ ભાગ કર્યા વગર બેન કોઈ બારી નીકળે નહીં. ધારો કે જિલ્લા પંચાયતના બૂથમાં મતદાન દબાયું, એ સિદ્ધાર્થસિંહને વોટ મળી ગયો, એ વોટ કીધું નીકળી જાય તો બીજું વોટ કરવાનું બાકી રહેશે તો તાલુકા પંચાયતના ઉમેદવારને નુકસાન ચોક થાય, અથવા તો તાલુકા પંચાયતને થઈ ગયું જિલ્લા પંચાયત ચોક નુકસાન થાય. બધાને આ વખતે ખાસ કાળજી આ રાખવાની છે કે મતદાન કરવા રાતની વખતે જે ગાડી લઈને મતદાન લાવવા દો ત્યારે દરેકે ભાઈઓની બહેનો, ભાઈઓ તો બધા ભરેલ છે, કરવાનું રહેતું નથી.
પણ કોઈ વડીલો છે એને પૂરેપૂરી કાળની અંદર બેહતા હતા એજન્ટે રાશિને મતદાન એક પણ મતદાન કર્યા વગર બહાર ના નીકળે આવી ખાતરીપૂર્વક મતદાન થાય તો 100% તમારી જીત છે, તમારે માનવાનું. અત્યારે ઘણી બધી વાતો છે પણ અમે અત્યારે ચૂંટણી લડવા આવ્યા છે, વધારે પડતી વાત કરવા પછી કોઈક લાગે તો વોટ લેવા માટે આ છે વાતો કરે. તમારે ઘણી કોઈ વાતો કરવી નથી. ફક્ત ને ફક્ત તમારે બધા ગામની આ ગામે તો લગભગ મને અંદાજ એવો છે કે ગોલવી તાલુકા પંચાયત તો કાયમી કોંગ્રેસે લીધા હવે પાકી પાકો. આ દાડા સુધી હું 2 ચૂંટણી લડ્યો, હું તો લડ્યો ઘણી ચૂંટણી પણ આ વિસ્તારમાં 2 વખત લડ્યો અને આ 2 ગામમાં મને 2 વખત લીડ આવી છે. એટલે તમારો બધો ખૂબ આભાર માનું છું, કારણ કે આ તાલુકા પંચાયત હોય હોટલા કોંગ્રેસ છે અને આ વખતે પણ કોંગ્રેસ સારી બહુમતી જીતે એવી તમને બધાની વિનંતી કરવાયા છે. જિલ્લા પંચાયત લોકોને મોટામાં મોટો ટોપ ગ્રામ પંચાયતથી મોડની જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સુધી હોય. વિધાનસભામાં તો કોઈને સરકારનું કામ હોય તો જ કોઈને જવાનું હોય, નથી જવાનું હોતું નથી. લોકસભામાં કોઈ દિલ્હીનું કામ હોય તો એમપી જવાનું હોય, નથી જવાનું હોય. ફક્ત ને ફક્ત તમારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોંગ્રેસ બનશે તો તમારા ખાતરીપૂર્વક અમે કહેશો કોઈનું નાના મોટું કામ હશે તમારે જેટલું કામ હશે તો તમને પૂરેપૂરી મદદ કરશે. કોઈના કામમાં બાકી નહીં રાખા. જે જેને પલોટ છે, ઓરડો છે, જે જરૂર છે ગરીબ લોકોની બધી મદદ કરશે. કોંગ્રેસી કામી ખાતર કરશે, અત્યારે કરશે. તમને બધાને ખાતરી આલું છું. આ સિદ્ધરાજસિંહ યુવાન છે અને મમતા ખૂબ છે પાછી. એમ હોય કે હું 35 વર્ષનો છું, એમપી છું એ તો કોમ ઘણું કેમ કરશે ખબર છે કે મમતા છે. અમારે ઉંમર છે એટલે એમ લાગે કે ઉંમર છે કરો એ પણ એમને હજી ઘણું બધું મેળવવાનું છે. તમારા કોઈના કામમાં પાછી કોની નહીં કરે. એટલે તમને બધાની વિનંતી છે કે જિલ્લા પંચાયતનો સિદ્ધાર્થસિંહને, તાલુકા પંચાયતનો સુખાભાઈને કોંગ્રેસનું બટન દબાવી પૂરેપૂરું મતદાન કરાય. પેનલ ટુ પેનલ મતદાન આ ગામમાંથી 100% મતદાન થાય એમાંથી 90-95% કોંગ્રેસને મળે એ તમને 2 હાથ વિનંતી કરી મારી માને જીરવાનું. જય હિન્દ. ભીખાભાઈ ભોપાને પણ વિનંતી કરું કે તેઓ પણ આવે. ખૂબ ખૂબ આભાર. કાળાભાઈ ભોપા તમે આવો ને 2 જણા એમને પણ 2 જણાને આપણે કેસ આપણે ઈશ્વરભાઈને પણ ઈશ્વરભાઈ તમે પણ લાલુભાઈ 2 જણા આવો ને 2 જણા આવતા 2 આવતા 2 જણા આવતા. નાગજીભાઈ તમે આવતા. નાગજીભાઈ આવતા રહો. તમે દલાભાઈ તમે આવતા રહો. તો કોમ્પિટિશન છે તમારે. આ તો બધા જોડાય એટલે અમને થોડો અબુભાઈ ભુરાભાઈ અબુ એ દલાભાઈ તમે આવો. બાબુ દેવા બાબુભાઈ તમે આવો ના.
ખૂબ ખૂબ ધન્યવાદ, બધાનો ખૂબ ખૂબ આભાર. આપ સૌ પોતપોતાનો કિંમતી સમય આપી અને ઉપસ્થિત રહ્યા તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આવતી 26 તારીખે બંને મિત્રોને 55 વોટ આપીને વિજય બનાવશો એ વાત સાથે મારી વાત પૂર્ણ કરું છું. બોલો હિંગળાજ માત કી જય.